أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम फरमावे છે કે લાલચી હંમેશા જિલ્લતમાં ફસાયેલો રહે છે. આ નુરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે લાલચ એક ખરાબ ગુણ છે અને લાલચુ કોઈ દિવસ આગળ વધી શકતો નથી. લાલચની સામે સંતોષ હોય છે અને સંતોષી માણસ બીજાઓ પાસે શું છે તેની ચિંતા નથી કરતો. પોતાની પાસે જ હોય છે તેની ઉપર અલ્લાહનો શુક્ર અદા કરીને સંતોષ માને છે. તેમજ ઇજ્જત અને માનને સાચવી રાખે છે. લાલચી ઇન્સાનની દુનિયા અને આખેરત બંને ખરાબ થઈ જાય છે. તે દુનિયામાં પણ કંઈ હાંસિલ નથી કરી શકતો અને આખેરતમાં પણ કશું એ હાંસિલ નથી કરી શકવાનો. હદીસમાં છે કે જે સંતોષી હશે તેને ઇજ્જત મળશે અને જે લાલચુ હશે તે જલીલ થશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.